હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું પિયુષ સોજિત્રા ફરી એકવાર આપનું મેથ્સ મેરવેલેસમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર નંબર 6. તો સૌપ્રથમ અહીં એક ખાલી જગ્યા છે કે વર્તુળની છેદિકાને સમાન હોય તેવા સમાંતર સ્પર્શકો કેટલા મળે? તો આ છે વર્તુળ. હવે વર્તુળની વાત છે છેદિકાની. તો છેદિકા હોય તો એક બિંદુમાં છેદિકા હોય તો બે બિંદુમાં છેદશે. તો આ એક છેદિકા છે જે બે બિંદુમાં છેદે છે. હવે છેદિકાને સમાંતર કોઈ સ્પર્શક રચવો હોય તો સમાંતર રેખા એટલે કે આપણે અહીંથી એક સીધો સમાંતર સ્પર્શક રચી શકીએ, અને જો આ લાઈનને આપણે આ બાજુ પણ લંબાવીએ તો આ એક સમાંતર રેખા થઈ. એ જ રીતે જો બીજો સમાંતર સ્પર્શક રચવો હોય તો આ રીતે એનો સમાંતર સ્પર્શક રચી શકાય. તો વર્તુળની છેદિકા જે છે, છેદિકા એટલે કે અહીં છેદિકા એ અને બી બિંદુમાં છેદે છે, તો એને સમાંતર લાઈન એક આ કહી શકાય. ધારો કે આપણે આને એલ નામ આપી દઈએ તો એક એમ સમાંતર થશે, અને આને એન નામ આપી દઈએ તો એક એન સમાંતર થશે. તો વર્તુળની છેદિકાને સમાંતર વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો રચી શકાય. ઓકે, ત્યારબાદ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ છે. હવે વાત છે ત્રિકોણની, તો આ વર્તુળ હોય એ ત્રિકોણની જો ત્રણેય બાજુને સ્પર્શે તો કંઈક આ ટાઈપની ફિગર ક્રિએટ થાય. અને આ જે ભાગ છે એને અંતઃવૃત્ત કહેવાય. શું કહેવાય? એ વર્તુળને અંતઃવૃત્ત વર્તુળ કહેવાય. અંતઃવૃત્ત. અને અંતઃવૃત્ત વર્તુળ માટે ત્રિજ્યાનું પણ સૂત્ર છે કે અહીં આન્સર તો પેલા અંતઃવૃત્ત આવશે, પરંતુ અંતઃવૃત્ત માટે ત્રિજ્યાનું પણ સૂત્ર છે કે ભાઈ કાટખૂણો સમાવતી બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ છેદમાં 2. તો આ એક અંતઃવૃત્ત ત્રિજ્યાનું સૂત્ર પણ છે. આપણે એક ખાસ યાદ રાખવું, પરીક્ષામાં પૂછાઈ શકે છે MCQ આનો. અહીં આપણે આન્સર આવશે અંતઃવૃત્ત. ત્યારબાદ વાત કરીએ કે બે ભિન્ન વર્તુળો ખાલી જગ્યા બિંદુઓમાં છેદે. તો બે ભિન્ન વર્તુળો છે, તો બે ભિન્ન વર્તુળો માટે આપણે ઘણી બધી કન્ડિશનો વિચારી શકીએ. તો ચાલો વિચારીએ કે ભાઈ પહેલું વર્તુળ આ છે અને બીજું વર્તુળ કંઈક આ છે. તો બે ભિન્ન વર્તુળો એક બિંદુમાં છેદી શકે છે. ત્યારબાદ એક વર્તુળ આ છે, એક એની અંદર વર્તુળ બનાવી શકીએ, તો આ વર્તુળ છેદતા નથી. પછી ત્રીજી કન્ડિશન કંઈક એવી બનાવી શકીએ, એક આ વર્તુળ છે અને એક વર્તુળ આ છે. તો આ બે વર્તુળો છે, એકબીજાને બે બિંદુમાં છેદે છે. પછી એક કન્ડિશન આવી પણ બનાવી શકીએ કે આ બે વર્તુળો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીં બે ભિન્ન વર્તુળો છે એ એક બિંદુમાં પણ છેદે, બે બિંદુમાં પણ છેદે, બેથી વધશે નહીં. તો બે ભિન્ન વર્તુળો વધુમાં વધુ બે બિંદુમાં છેદે, બેથી ન વધે. બેથી ઓછા એટલે એક બિંદુ ચાલે. ઓકે, ન હોય તો પણ જો અહીંયા આ આકૃતિમાં નથી છેદતા, અહીંયા પણ નથી છેદતા, પણ અહીંયા એક બિંદુમાં છેદે છે, અહીંયા બે બિંદુમાં છેદે. તો વધુમાં વધુ બે બિંદુ છે અને ઓછામાં ઓછા તો ન ચાલે, એટલે ન છેદતા હોય. ઓકે, તો અહીં આન્સર આવશે વધુમાં વધુ બે. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે વર્તુળની બહારના બિંદુ ક્યુમાંથી દોરેલ સ્પર્શકની લંબાઈ. તો સૌપ્રથમ વર્તુળની વાત છે. આપણે વર્તુળ દોરી લઈએ કે આ એક વર્તુળ છે અને એવું કહેવામાં આવ્યું છે કે વર્તુળની બહારનું બિંદુ P. તો કે અહીંથી વર્તુળની બહારના બિંદુ P માંથી એક સ્પર્શક દોરેલો છે, અને સ્પર્શકની લંબાઈ જે છે એ આપણને આપેલી છે 24, કે આ સ્પર્શકની લંબાઈ છે 24 છે. હવે આ ત્રિજ્યા છે, આ સ્પર્શક છે એ 90નો ખૂણો બનાવશે. રેડી? ત્યારબાદ કેન્દ્રથી એનું અંતર આપેલું છે 25. તો વર્તુળની ત્રિજ્યા શોધો. હવે એકદમ સિમ્પલ છે કે ભાઈ O કેન્દ્રવાળું વર્તુળ, એની બહારના બિંદુ Qમાંથી દોરેલો સ્પર્શક છે, અને અહીંયા નામ આપી દે P. તો અહીં OP પાસે P ખૂણો જે છે એ 90નો ખૂણો બનાવે, સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય. ઓકે, તો જો પાયથાગોરસની ત્રિપુટી ફોલો કરવા જઈએ તો ત્રિકોણ OPQ માં માપ ખૂણો
પી કેટલાનો છે 90 અંશનો। તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ આપણે એવું કહી શકીએ, કોના સિદ્ધાંત મુજબ? પાયથાગોરસના સિદ્ધાંત મુજબ કે કર્ણ છે OQ, કે OQનો વર્ગ એ OPના વર્ગ અને PQના વર્ગ બરાબર થાય। તો OQ કેટલું છે? તો કે ભાઈ OQ છે 25, 25નો સ્ક્વેર જે છે એ OP એટલે કે ભાઈ આરનો સ્ક્વેર અને PQ છે એ 24ના સ્ક્વેર બરાબર થાય। તો આ છે 625 અને 576, 24નો વર્ગ આ બાજુ આવશે એટલે માઇનસ। તો અહીંયા મળશે આપણને આરનો વર્ગ જે છે 49। તો આર આપણને કેટલા મળશે? તો કે ભાઈ આર મળશે આપણને 7। તો વિદ્યાર્થી મિત્રો આપણી ત્રિજ્યા અને 7, 24, 25ની ત્રિપુટી પણ છે, તો એ પણ એપ્લાય કરીએ તો પણ ચાલશે। તો અહીંયા માપ આવશે આપણું 7। ત્યારબાદ વાત કરીએ પાંચમો હેતુલક્ષી કે આર ત્રિજ્યાવાળા। તો અહીં થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે। આર સેમી ત્રિજ્યા નથી પણ 8 સેમી ત્રિજ્યા છે, કે 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ। તો 8 સેમી ત્રિજ્યાવાળું પહેલાં તો શું છે? વર્તુળ છે। તો એક વર્તુળ બનાવી લઈએ આપણે, કે અહીંયા એક વર્તુળ છે, ધારી લઈએ કે 8 સેમી ત્રિજ્યાવાળું છે। હવે એને અંતર્ગત ચોરસ છે, એને અંતર્ગત શું છે? ચોરસ છે। તો આપણે એક વર્તુળને અંતર્ગત ચોરસ, થોડોક લંબચોરસ જેવો શેપ થયો છે પણ ચોરસ છે એવું માની લઈએ છીએ। તો અહીંયા કેન્દ્રથી જે ધાર છે અને અહીંયા પણ કેન્દ્રથી જે ધાર છે, ઓકે, તો કેન્દ્રથી ધાર સુધીનું અંતર અથવા વર્તુળના બિંદુ કેન્દ્રમાંથી પસાર થતી સીધી રેખા, આને આપણે કહીશું વ્યાસ। તો અહીંયા વર્તુળનું સેન્ટર છે, 8 સેમી ત્રિજ્યા આ છે, 8 સેમી ત્રિજ્યા આ છે। અહીંયા આપણે સરળતા માટે નામ આપી દઈએ કે ભાઈ ABCD, ઓકે। તો અહીં 8, 8 છે એટલે આખી લંબાઈ થશે 16ની, ઓકે। હવે 16ની લંબાઈ છે, ચોરસ છે એટલે બધી બાજુઓને સેમ ધારી શકીએ કે ભાઈ એકને x ધારું તો ચારે ચાર બાજુ x થશે। કોઈ પણ જગ્યાએ આપણે પાયથાગોરસનો જો નિયમ લગાવીએ ને તો અહીંયા એવું થઈ શકે કે ભાઈ BDનો વર્ગ હોય એ BC અને CDના વર્ગ બરાબર થાય। રેડી? તો BC કેટલું છે? xનો વર્ગ, CD કેટલું છે? xનો વર્ગ, અને BD કેટલું છે? તો કે ભાઈ 16નો વર્ગ। તો 16નો વર્ગ છે 256, xનો વર્ગ એટલે 2xનો વર્ગ, 256/2 કરીએ તો અહીં આન્સર આવશે 128। તો આનો મતલબ એવો થાય કે xનો વર્ગ આપણને 128 મળ્યો। હવે મેળવવાનું છે આપણે ચોરસનું ક્ષેત્રફળ। તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો ચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ છે x, તો x ગુણ્યા x એટલે xનો વર્ગ, તો xનો વર્ગ તો આપણને 128 મળેલો છે। તો અહીં ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 128। તો વિદ્યાર્થી મિત્રો આ વાત છે આપના દાખલા નંબર 5ની। ત્યારબાદ વાત કરીએ તો 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળ ચાપની લંબાઈ। તો પહેલાં તો જો અર્ધવર્તુળ ચાપ, તો આખી વર્તુળ ચાપ હોય એની લંબાઈ થાય પાયર, ઓકે। તો આખા વર્તુળ માટે કિનારી જે છે એનો પરિઘ જે છે એ થશે 2πr, પરિઘ જે છે એ થશે 2πr। તો અર્ધવર્તુળ માટે એટલે કે આટલી જે કિનારી છે, અહીંયાથી આટલી જે સપાટી છે, આટલો જે ભાગ છે એ અર્ધવર્તુળ થાય, તો એ પાયર થશે, ઓકે। તો અહીંયા આપણને r કેટલો આપેલો છે? 10। તો અર્ધવર્તુળ ચાપની લંબાઈ કેટલી કહી શકાય? 10π। તો અહીં આન્સર શું આવશે? 10π। ત્યારબાદ વાત કરીએ વર્તુળના ચાપ અને તેને સંગત જીવાના યોગ ગણને। તો કે વર્તુળની ચાપ, પહેલાં તો આપણે વર્તુળ બનાવીએ કે ભાઈ વર્તુળ છે, કે આ એક વર્તુળ છે, વર્તુળની ચાપ અને એને જીવા, તો આ એક છે જીવા। તો વર્તુળની ચાપ અને જીવા દ્વારા જે ભાગ બને છે, એટલે કે જે આ ભાગ નીચેનો ભાગ બને છે, ઓકે, અથવા તો ઉપરનો જે ભાગ બને છે, ઓકે, તો એ ભાગ છે, આ ભાગોને કહેવાશે વૃત્તખંડ કહેવાય। શું કહેવાય? વૃત્તખંડ। એટલે નીચેનો ભાગ છે એ લઘુ વૃત્તખંડ, ઉપરનો ભાગ છે તે ગુરુ વૃત્તખંડ। તો અહીં આન્સર શું આવશે? વૃત્તખંડ।
અને જો એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ ત્રિજ્યાઓ અને લઘુચાપ દ્વારા બને તો એને વૃત્તાંશ કહેવાશે. ઓકે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઘડિયાળનો કાંટો 10 મિનિટમાં કેન્દ્ર આગળ ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે. તો પહેલાં તો ઘડિયાળ, તો આપણે એક ઘડિયાળ બનાવવાની ટ્રાય કરીએ કે એક આપણે વર્તુળાકાર ઘડિયાળ બનાવીએ. તો ઘડિયાળનો કાંટો તો અહીં 12, 3, 6, 9, 1, 2, 4, 5, 7, 8, 10 અને 11 આ ટાઈપની કોઈ એક આપણે વોચ બનાવીએ. હવે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ઘડિયાળનો જે કાંટો છે, ધારો કે 3 વાગ્યા ઉપર છે અને 3 થી લઈને 10 અહીંયા 1 થી લઈને 3 સુધી રાખીએ. ચાલો, તો 1 થી લઈને 3 સુધીમાં કેટલા અંશનો ખૂણો બનાવે? તો વર્તુળ પહેલાં તો જોવા જઈએ તો 2 અંકો વચ્ચે બનતો ખૂણો, 2 અંકો વચ્ચે બનતો ખૂણો થીટા બરાબર જોવા જઈએ તો 360 ડિગ્રીની આખી ઘડિયાળ વર્તુળ હોય છે અને ટોટલ 12 અંકો હોય છે. તો 12 તેરી 36 એટલે 2 અંકો વચ્ચે 30 અંશનો ખૂણો બને. કેટલા અંશનો? 30 અંશનો. તો આ બાજુ પણ 30 અંશનો. તો 10 મિનિટમાં 30 ને 30 એટલે કે 60 અંશનો ખૂણો બને. કેટલા અંશનો? 60 અંશનો. તો અહીં આન્સર આવશે આપણે 60 અંશનો ખૂણો બનશે. ત્યારબાદ વાત કરીએ ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે જો વર્તુળનો ચતુર્થાંશ હોય, ઓકે, તો વર્તુળનો ચતુર્થાંશ જે છે એનું ક્ષેત્રફળ, જો વર્તુળનું ક્ષેત્રફળ πr², ચતુર્થાંશ એટલે πr²/4 એટલે 1/4 πr² આપણે લખી શકીએ. અને સંગત 10મો હેતુલક્ષી છે તે ખાસ અગત્યનો છે. તો ખાસ જોજો, એવું કહેવામાં આવ્યું છે કે વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે અને તેની લઘુચાપની લંબાઈ 11 છે. તો ગુરુચાપની લંબાઈ મેળવો. ઓકે, તો સૌ પ્રથમ તો આપણે એક વર્તુળની વાત કરી લઈએ કે વર્તુળ, ઓકે, આ એક વર્તુળ છે. રેડી? હવે વર્તુળમાં આપણે જોવા જઈએ તો લઘુચાપ એટલે કંઈક આટલો ભાગ હશે. નીચેનો જે ભાગ હોય એ લઘુચાપ કહેવાય, બાકીનો જે ભાગ છે એ ગુરુચાપ કહેવાશે. તો લઘુચાપની લંબાઈ છે 11 છે. કેટલી છે? 11. હવે વર્તુળની ત્રિજ્યા છે 7 છે. તો વર્તુળનો પરિઘ શું થાય? તો કે પરિઘ થાય 2πr. ઓકે, તો પાઈ કેટલો છે? 22/7 અને ત્રિજ્યા કેટલી છે? 7. 7 7 જશે એટલે વર્તુળનો પરિઘ એટલે આખી કિનારી જે છે એ થઈ 44. ઓકે, પરિઘ કેટલો થયો? તો પરિઘ થયો 44. 44માંથી આ છે લઘુચાપ, લઘુચાપ છે 11ની. તો 44માંથી 11 જશે એટલે બાકીનો જે 33 ભાગ વધશે કે 44 - 11 એટલે 33 સેન્ટીમીટર જે છે એ શું થશે? ગુરુચાપ થશે. શું થશે? ગુરુચાપ. તો ગુરુચાપની લંબાઈ થશે 33 સેન્ટીમીટર મીટર, જે પણ એકમ આપેલો હોય તે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત છે આપણા આજના લાસ્ટ હેતુલક્ષી પ્રશ્નની. હવે કાલે નવા હેતુલક્ષીઓ સાથે મળીશું. તો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર. ચાલો મળીએ.